નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ। સમગ્ર ભારતમાં તાપમાન અસહ્ય સ્તરે વધી રહ્યું છે। હજારો માઇલો દૂર પેસિફિક મહાસાગર પર બીજી એક શક્તિ પણ વેગ પકડી રહી છે અને એ છે અલ નીનો। શું છે આ અલ નીનો? ક્યારે સર્જાય છે અલ નીનોની પરિસ્થિતિ અને ગુજરાતમાં કેવી રહે છે તેની અસરો તે જાણીશું આ વિસ્તૃત અહેવાલમાં। અલ નીનો એટલે વારંવાર પુનરાવર્તિત થતી આબોહવા પેટર્ન। તે પેસિફિક મહાસાગરના સપાટીના તાપમાનમાં વધારો કરે છે અને વિશ્વભરમાં હવામાન પ્રણાલીઓને વિક્ષેપિત કરે છે। આ ઘણીવાર ભારે ગરમી અને અનિયમિત ચોમાસા તરફ દોરી જાય છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અલ નીનોનો અર્થ થાય છે સમુદ્ર સપાટીનું તાપમાન, ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે તે તરત જ તેની આસપાસના વિવિધ દેશોને અસર કરે છે। દેખીતી રીતે દક્ષિણ એશિયા અને પેસિફિકની આસપાસના તમામ વિસ્તારો આ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત થાય છે કારણ કે તેઓ તેની સૌથી નજીક છે। આનો અર્થ એ છે કે તાપમાનમાં આ વૈશ્વિક વધારો આપણને ઘણી રીતે અસર કરે છે, જેમ કે ભારે ગરમી, હીટ વેવ અને અનિયમિત ચોમાસું। હાલ આ અલ નીનોની પરિસ્થિતિને કારણે ગુજરાત પર પણ તેની અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતનું તાપમાન પણ સતત ગરમ જોવા મળી રહ્યું છે અને ચોમાસું પણ ક્યાંક ને ક્યાંક પાછું ઠેલવાઈ રહ્યું છે। પેસિફિક મહાસાગરમાં સર્જાતી આ અલ નીનોથી ગુજરાત કેમ અને કેવી રીતે પ્રભાવિત થાય છે તે પણ સમજવાનો પ્રયાસ કરીએ। જે ચોક્કસ છે તો અત્યારે ગુજરાતની જે જનતા છે એ ત્રાહિમામ પોકારી ઉઠી છે। ગુજરાતમાં જે અત્યારે ગરમી પડી રહી છે, જે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, સૌ કોઈ અત્યારે વરસાદની રાહ જોઈને બેઠું છે, પરંતુ ગુજરાતની જનતાને જણાવવા માંગીશ કે અત્યારે જે ગુજરાતની જે પરિસ્થિતિ છે, તાપમાનની જે સ્થિતિ છે એ અલ નીનોના કારણે થોડી અપડાઉન થઈ રહી છે। એટલે ચોક્કસ એ સવાલ ઊભો થાય કે આ અલ નીનો શું છે? અલ નીનો જે છે એ જળવાયુ અને સમુદ્ર ઉપરના જે પવનો છે તેની આસપાસનું જે વાતાવરણ છે તેમાં જે ફેરફાર આવે છે તેને અલ નીનોની એક સ્થિતિ કહેવાય છે। અલ નીનો કે જેમાં જે પવનો ફૂંકાય છે, સમુદ્ર તરફથી આવતા જે પવનો હોય છે તેનું તાપમાન તેમાં વધારે હોય છે। અલ નીનોની વિરુદ્ધની જો વાત કરીએ તો એક લા નીના જે કહેવાય છે એ એની વિપરીત પરિસ્થિતિ છે, જેમાં જે પવનો ફૂંકાતા હોય છે સમુદ્ર તરફથી તે ઠંડા હોય છે। હવે અલ નીનોની જો આપણે પર્ટિક્યુલર વાત કરી રહ્યા છીએ તો ભારતનું જે વાતાવરણ છે, ભારતનું જે ચોમાસું છે એ ખાસ કરીને પ્રશાંત મહાસાગર તરફથી જે પવનો ફૂંકાતા હોય છે તેની પર અસર કરતું હોય છે। એટલે પ્રશાંત મહાસાગર જે છે તેની પર અત્યારે જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અસર અરબ સાગરમાં થઈને આપણા ગુજરાત ઉપર પડતી હોય છે અને એના કારણે અત્યારનું જે ચોમાસું, જે સૌ કોઈ રાહ જોઈને બેઠા છે કે ચોમાસું ક્યારે આવે, પરંતુ ચોમાસું જે છે એ દિવસે ને દિવસે પાછું ઠેલાઈ રહ્યું છે કારણ કે અલ નીનોની જે અસર છે એ ગુજરાતના વાતાવરણ પર પડી રહી છે। ચાલો આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે અલ નીનો શું છે। આ વિંડીમાં તમે જે જોઈ રહ્યા છો, હું તમને ઝૂમ કરીને બતાવું કે અરબ સાગર તરફથી જે આ પવનો ફૂંકાઈ રહ્યા છે, આ બધા જે વેવ્સ તમે જોઈ રહ્યા છો એ પવનો છે જે પેસિફિક સાગરમાંથી જે અરબ સાગરમાં થઈને જે પવનો આવી રહ્યા છે એની આ દિશા તમે જોઈ રહ્યા છો એ ગુજરાત પર ખાસ કરીને હું તમને નકશો થોડો મોટો કરીને બતાવું, ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે। આ જે છે એ જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ ખૂબ જ અત્યારે ગરમ પવનો છે, એના કારણે અત્યારે ગુજરાતનું જે તાપમાન છે એ તાપમાન અત્યારે ખૂબ જ ગરમ છે, જેના કારણે વરસાદ જે છે એ પાછો ઠેલાઈ રહ્યો છે। આપણે વેવ્સની તમને જો વાત કરવામાં આવે તો આ તમે જોઈ શકો છો કે અત્યારે જે વેવ્સ આજે તમે જોઈ રહ્યા છો, ગુજરાતમાં જે વેવ્સ દેખાઈ રહ્યા છે, ક્યાંય અત્યારે જે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહીઓ કરવામાં આવી રહી છે, ક્યાંય પણ હજુ સુધી વરસાદની આગાહી કરવામાં નથી આવી રહી કારણ કે જે આ અલ નીનોની જે અસર છે એ હજુ પણ ગુજરાતમાં યથાવત જોવા મળી રહી છે। હવે અલ નીનોની જે પરિસ્થિતિ છે, જે સ્થિતિ અત્યારે જે સર્જાય છે, ગરમ પવનો જે ફૂંકાઈ રહ્યા છે, હવે એક વસ્તુ એવી થાય કે વરસાદ ન પડે, તાપમાનમાં સતત ને સતત વધારો થાય, એના કારણે ચોમાસું પાછું ઠેલાય અને ચોમાસું પાછું ઠેલાય એટલે ચોક્કસથી પાકને એ અસર પણ કરતી હોય છે। ખેડૂતો જે હોય છે એ ખાસ કરીને તેમનો જે પાક જેમનો હોય છે કે મગફળી છે કે ઘઉં છે, ચોખા છે, કોઈ પણ પાક છે એ વરસાદ ઉપર નિર્ભર હોતો હોય છે અને અત્યારે જો વરસાદ ન પડે તો એની અસર તેના ઉત્પાદન પર થતી હોય છે અને ઉત્પાદન ઓછું હોય એના કારણે
જે ઉત્પાદન ઓછું હોય એના કારણે જે આપણા જે પાક છે બધા જે ધન છે જે બધા જે શાકભાજી છે તેમાં પણ પછી મોંઘવારીનો માર પડતો હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કહેવાય છે કે અલ્નિનોની જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે, જે ગરમ પવનો જે પ્રશાંત મહાસાગર તરફથી થઈને અરબ સાગર સુધી જે ફૂંકાઈ રહ્યા છે, અત્યારે ગુજરાત એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. અને એવું કહેવામાં પણ આવે છે કે આ જે પરિસ્થિતિ છે એ 6 થી 12 મહિના સુધી ટકી શકતી હોય છે. એટલે હજુ પણ શંકા સેવાઈ રહી છે, હજુ પણ એવી આગાહીઓ કરવામાં આવી રહી છે કે હજુ પણ ચોમાસું જે છે એ પાછું ઠેલાશે. એટલે હવે જોવાનું રહ્યું કે અલ્નિનોની જે અસર ગુજરાત પર પડી રહી છે એ કેટલા સમય સુધીમાં સમાપ્ત થાય છે. ભારતીય હવામાન વિભાગે તો આગાહી કરી જ છે. તેમાં WMOએ એવી ચેતવણી આપી છે કે પ્રશાંત મહાસાગરમાં ઝડપથી ગરમ થઈ રહેલા દરિયાઈ પાણીને કારણે અલનીનોની સ્થિતિ ફરીથી વકરી રહી છે. માત્ર ભારતે જ નહીં, દુનિયાએ તેનો સામનો કરવાની તૈયારી રાખવી પડે એમ છે. સરળ શબ્દોમાં સમજીએ તો પ્રશાંત મહાસાગરના વિષુવવૃત્તીય વિસ્તારમાં દરિયાઈ પવનો નબળા પડે છે. ત્યારે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાનું પાણી કલ્પના બહાર ગરમ થવા લાગે છે. પાણીની આ ગરમીને જ અલનીનો કહે છે. આ કુદરતી ઘટના છે, પણ તે માનવસર્જિત નથી જ એમ કહી શકાશે નહીં. આ વૈશ્વિક પવનો વાદળોની નિર્ધારિત ગતિને બદલીને વિશ્વભરના હવામાનને વેરવિખેર કરી દે છે. WMOના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સમુદ્રના નીચલા સ્તરનું પાણી સામાન્ય કરતાં 6 ડિગ્રી સેલ્સિયસ વધારે જોવા મળ્યું તે ચિંતાજનક છે. સમુદ્રમાં જમા થયેલી વધારાની આ ગરમી સમુદ્રની ઉપલી સપાટીને ગરમ કરી રહી છે અને તે વિશ્વ આખા પર અનેક જોખમો ઊભા કરી શકે એમ છે, કકરી શકે એમ છે. ભારતમાં જ નહીં, ગુજરાતમાં પણ હાલ તીવ્ર ગરમી તબાહી મચાવી રહી છે. રોડ પર કામ કરતા શ્રમિકો જ નહીં, પરંતુ નાગરિકો પણ ભારે તડકામાં શેકાઈ રહ્યા છે. અને તમામ બસ હવે આકાશમાંથી આગ ઓકતા તાપમાંથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે ઝડપી શહેરી વિસ્તરણ ભારતીય શહેરોમાં ગરમીના તાણને વધારી રહ્યું છે. કોન્ક્રીટ અને ડામર દિવસ દરમિયાન ગરમી શોષી લે છે અને રાત્રે ધીમે ધીમે તેને મુક્ત કરે છે. લીલા સ્થાનોનો અભાવ કુદરતી ઠંડક ઘટાડે છે, જ્યારે ખામીયુક્ત ઇમારત ડિઝાઇન વેન્ટિલેશન અને ભારે તાપમાનથી રક્ષણની જરૂરિયાતને અવગણે છે. એટલે ટૂંકમાં સમજીએ તો અલનીનો ચોક્કસથી ચોમાસા પર અસર પહોંચાડે છે. પરંતુ વરસાદ ન આવવાનું એકમાત્ર કારણ તો નથી જ. નિષ્ણાત કહે છે કે આપણે પહેલાથી જ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છીએ. આપણે અલ નીનો પર બધું દોષી ઠેરવી શકતા નથી. બદલાતા હવામાનના દાખલાઓ અને તીવ્ર ગરમી સાથે ભારતનો સંઘર્ષ હવે દિવસ દરમિયાન તીવ્ર ગરમી સુધી મર્યાદિત નથી. લડાઈ હવે ગરમ રાત, ગરમી શોષી લેતા શહેરો અને આબોહવા સંકટ સામે પણ છે, જે હવે દૂરનો ખતરો નથી, પરંતુ આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. મહત્વનું છે કે અલન નીનોની સીધી અસરોમાં ચોમાસું નબળું પડે એ વાત મુખ્ય છે. ચોમાસું બગડે તો દુષ્કાળનો સામનો કરવાનો આવે ને ઉનાળો લાંબો ચાલે, એટલે દેશના ઘણા વિસ્તારોમાં લૂ લાગવાની ઘટનાઓ વધે. વરસાદ ઘટે તો ખેતી પણ બગડે ને તે સંજોગોમાં અનાજ, શાકભાજી, અન્ય ખાદ્ય પદાર્થો મોંઘા થાય. નબળા ચોમાસાને લીધે સિંચાઈની અછત સર્જાય ને તેને લીધે પાક બગડે એ પણ ખરું. વળી ખેડૂતોની ખેતી બગડે એ ઉપરાંત અન્ય આર્થિક મુશ્કેલીઓનો પણ પાર ન રહે. ભારતના લગભગ 70% જળ સંસાધનો ચોમાસું પાણી પર નિર્ભર છે. તે સ્થિતિ અલન નીનોના પરિણામો સમજાવવા માટે પૂરતી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. અમારા ખાસ અહેવાલમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.